કચ્છનું લોકસંગીત છે જી ને રાજસ્થાનમાં બી સંસ્કૃતિ છે, એ ત્યાંના લોકો વગાડે છે રાજસ્થાનમાં. જી પછી કેરળ બાજુ બી લોકો વગાડે છે, સાઉથ કેરેલા બાજુ, તમિલનાડુની. જી 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 આ આપણા રાજસ્થાનથી ગુજરાતમાં આવ્યું, કચ્છમાં. રાઈટ. એટલે આપણો કચ્છી લોકસંગીત કહેવાય. જૂનું સંસ્કૃતિ છે, જૂનું વાદ્ય છે. આ પહેલાંના જમાનામાં જે રજવાડામાં જી જે રાજશાહી હતા, જે દરબારોના જે દરવાજા હતા, ત્યારે હા લોક મારતા હાંકણને. હા હા હા. પછી આ સરિયો નહોતો આમાં એ સમયે. ઓકે. જાળીવાળા લોક જોયા. હા બિલકુલ બિલકુલ. એને સાંકળ મારતા. આ કલાકારે જે બનાવ્યું જે વસ્તુ, એને વચમાં એનું મગજ વાપરીને વચમાં સરિયો અંભર્યો, પછી એનું વાદ્ય બની ગયું મોરચંગ. ને એક આપણે જે ગાય જે બાંધીએ, ખબર હોય તો આમ લોખંડનું હોય, એ બી આવે છે. ઓકે. હા, એટલે મોરચંગ. આ બધી જૂના જમાનામાં જે રજવાડા જે હતા તેમાં લોક થઈ જાય. બિલકુલ. હા, દરવાજો લોક કરવા માટે. હા, વચમાં સરિયો નહોતો ત્યારે. હા, પછી કારે માણસે નું મગજ હાલ્યું, પછી સરિયો વચમાં નાખીને સંગીત બનાવી રાખ્યું. ક્યાં વાત હે. માલધારી લોકો હોય છે, જે ગાયું, ભેંસું, ઊંટ, બકરી જે ચડાવે રણની અંદર, સફેદ રણમાં, કચ્છમાં બની પસંદ. ત્યાં ઢોર છે દૂર જાય ને ઢોરને બોલાવવા માટે એના માલિક આ મોરચંગ વગાડે. અચ્છા. એના અવાજથી ના આવી જાય. અચ્છા. માલિક કને